કોમ્પ્લેક્સ ક્વેશ્ચન ફોર્મ્યુલા વગર વિથિન અ સેકન્ડ કઈ રીતે સોલ્વ કરશું. પહેલા ક્વેશ્ચન સમજી લો. 12,000 રૂપિયાનું 10% લેખે 3 વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું છે, એટલે કે આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે 10% થી. તો જ્યારે પણ 3 યર્સનું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું હોય ત્યારે 3:3:1 એટલે કે 3:3:1 ના રેશિયોમાં પૈસાને વેચી દેવાના. ઇટ્સ કોલ્ડ પાસ્કલ ટ્રાયંગલ. એને આપણે યુઝ કરવાનો. 12,000 રૂપિયાનું 10%, 12,000 રૂપિયાનું 10% વ્યાજ તમારે શોધવાનું છે. તો 12,000 રૂપિયાના 10% 3 વાર નીકાળવાના. 12,000 રૂપિયાના 10% કેટલા થશે? એક પોઈન્ટ લગાવો એટલે કે 10%, 1200 રૂપિયા. અગેન આના 10% કાઢવાના એટલે કે 120 રૂપિયા. અને અગેન આના 10% નીકાળવાના એટલે કે 12 રૂપિયા. હવે જે પણ આન્સર આવે એને 3 સાથે અને 1 સાથે મલ્ટીપ્લાય કરવાનો. એટલે 12×3 = 36, 12×3 = 36 અને 12×1 = 12. આ તમારો આન્સર થઈ ગયો. 36 ને 3 3972 છે.